નમસ્કાર મિત્રો, મારું નામ પ્રિયેશ સોની છે અને આજનો આપણો જે વિડીયો છે એ બજેટની પ્રક્રિયા અને એના મૂળભૂત ખ્યાલોને લઈને છે. તમને બધાને ખ્યાલ છે કે આજે આપણા સંસદની અંદર બજેટ જે છે એ રજૂ થઈ રહ્યું છે અને એટલા માટે અમે આ વિડીયો લઈને આવ્યા છે કે સૌથી પહેલાં તો તમને એ ખબર પડે કે બજેટ પસાર થવાની પ્રક્રિયા શું હોય છે સંસદની અંદર, અને એની સાથે સાથે બજેટ સાથે જોડાયેલા જે અલગ અલગ પ્રકારના શબ્દો છે, એના જે મૂળભૂત ખ્યાલો છે એ આપણને સારી રીતે ક્લિયર થાય અને આવનારી પ્રિલિમ્સની એક્ઝામમાં તમને કામ આવે એવો કન્ટેન્ટ આપણે આજે લઈને આવ્યા છીએ. તો સૌ પ્રથમ આપણે બજેટની પ્રક્રિયા ભણીશું, એના પછી એના શબ્દો ભણીશું. આજનો વિડીયો જે છે એ આપણે 2 પાર્ટમાં ભણી શકીએ છીએ. પહેલો પાર્ટ એ છે કે જે બજેટની પ્રક્રિયા આપણને સમજાવશે અને બીજો પાર્ટ જે છે જેની અંદર આપણે બજેટને લઈને જે અલગ અલગ પ્રકારના શબ્દો છે એ શબ્દોની બેઝિક સમજ જે છે એ મેળવીશું. તો સૌ પ્રથમ પ્રક્રિયાથી શરૂ કરીએ. પ્રક્રિયાની અંદર કુલ 3 પ્રકારના સ્ટેજીસ છે કે જેમાં સૌપ્રથમ બજેટ તૈયાર કરવામાં આવે, એના પછી બજેટ સંસદમાં રજૂ કરવામાં આવે અને પછી એ બજેટ જે છે એને પસાર કરવામાં આવે. રાઈટ? તો તમે એવું સમજી શકો કે બજેટની તૈયારી, એના પછી એની રજૂઆત અને રજૂઆત પછી એની પસાર થવાની પ્રક્રિયા, આમ 3 સ્ટેપમાં બજેટ જે છે એ વહેંચાયેલું છે. તો સૌપ્રથમ આપણે એની તૈયારીની વાત કરીએ તો બજેટની તૈયારીની અંદર 3 બાબતોનું ધ્યાન રાખવામાં આવે. સૌથી પહેલું કે નાણાં મંત્રાલય દ્વારા બજેટની રચના થાય છે. એટલે તમને એક વસ્તુ ખબર પડી ગઈ કે બજેટની રચના માટે નાણાં મંત્રાલય જે છે જવાબદાર છે. અને નાણાં મંત્રાલયનો મતલબ એ નથી કે નાણાં મંત્રી એ બજેટની રચના કરશે. નાણાં મંત્રાલયની અંદર અલગ અલગ પ્રકારના લોકો તેમજ વિભાગોને આની અંદર સાંકળવામાં આવે છે. જેમ કે એક છે આર્થિક બાબતોનો વિભાગ, જેને આપણે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ કહીએ છીએ. તો એ ડિપાર્ટમેન્ટનું કામ એ છે કે દેશમાં આર્થિક વલણો એટલે કે અલગ અલગ પ્રકારના ટ્રેન્ડ શું કહી રહ્યા છે, દેશમાં હાલમાં કેટલી કર વસૂલાત થાય છે, મતલબ કે ટેક્સની ઇન્કમ કેટલી છે, સરકાર કેટલો ખર્ચ કરે છે, આ બધી બાબતોના આધારે એક માળખું તૈયાર કરવું. આ કાર્ય કોનું છે? ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સનું છે. એના સિવાય કે અન્ય વિભાગો જે છે જેમ કે મહેસૂલ વિભાગ છે, ખર્ચ અને નાણાકીય સેવાઓનો વિભાગ છે, આ બધા વિભાગોની પણ મદદ લેવામાં આવે છે આ આખું એક માળખું તૈયાર કરવા માટે. એ માળખું તૈયાર કરતી વખતે બીજું જે બાબત ધ્યાનમાં રાખવામાં આવે, જેને આપણે પરામર્શ કહીશું, કે નાણાં મંત્રાલયના આ વિભાગો દ્વારા કેટલાક અન્ય વિભાગો કે મંત્રાલયોનો પણ પરામર્શ એટલે કે એમને કન્સલ્ટ કરવામાં આવે છે. જેમ કે એના માટે અલગ અલગ મંત્રાલયો છે, નીતિ આયોગ છે, આરબીઆઈ છે, ઉદ્યોગના નેતાઓ છે, અર્થશાસ્ત્રીઓ છે, રાજ્ય સરકારના પણ ઇનપુટ્સ લેવામાં આવે છે, જેથી કરીને બજેટની જોગવાઈઓ જ્યારે પણ બને તો એક પણ પ્રકારનો વિભાગ કે વ્યક્તિ કે રાજ્ય સરકારની કોઈ પણ બોડી એમાં બાકી ના રહી જાય. એના સિવાય અલગ અલગ પ્રકારના સ્ટેક હોલ્ડરની અંદર, મતલબ કે તમે બજેટની અંદર અગર ખેતીને લઈને કોઈ જોગવાઈ બનાવશો તો ખેડૂતોની ઉપર એની અસર થવાની જ છે. તો ખેડૂતો છે, ઉદ્યોગપતિઓ છે, મજૂર સંગઠનો છે, અર્થશાસ્ત્રીઓ છે, આ બધાની સાથે પણ પરામર્શ કરવામાં આવે છે. અને આ બધા પરામર્શના આધારે એક માળખું તૈયાર થાય છે જેને આપણે શું કહીએ છીએ? બજેટ કહીએ છીએ. તો બજેટની તૈયારીની અંદર નાણાં મંત્રાલયની મુખ્ય જવાબદારી છે, પણ એના દ્વારા બાકી અલગ અલગ વિભાગો, અલગ અલગ હિસ્સેદારોનો પણ પરામર્શ લેવામાં આવે છે. હજી એક વસ્તુ જે આપણે જાણવાની છે એ છે આર્થિક સર્વે, જેને આપણે ઇકોનોમિક સર્વે કહીએ છીએ. બજેટ એ આવનારા નાણાકીય વર્ષ માટે છે, જ્યારે આર્થિક સર્વે એ જે નાણાકીય વર્ષ કમ્પ્લીટ થઈ ગયું છે એના માટે છે. જેમ કે આજે 1 ફેબ્રુઆરી છે. તમને ખ્યાલ હશે કે આપણા દેશની અંદર આપણું જે નાણાકીય વર્ષ છે, જેને આપણે ફાઇનાન્શિયલ યર કહીએ છીએ, એ 1 એપ્રિલ થી શરૂ થાય છે અને 31 માર્ચ એ પૂર્ણ થાય છે. તો હવે અગર જોવા જઈએ કે હાલમાં કયું નાણાકીય વર્ષ ચાલી રહ્યું છે, તો આપણે અત્યારે ફેબ્રુઆરી 2025માં છીએ. મતલબ કે આ જે નાણાકીય વર્ષ છે શરૂ થયું હશે 1 એપ્રિલ 2024માં. એટલે હાલ જે નાણાકીય વર્ષ ચાલી રહ્યું છે એ છે 2024-25. જે બજેટ રજૂ કરવામાં આવશે શેના માટે હશે? આના પછીનું જે વર્ષ છે, મતલબ કે 2025-26. મતલબ
કે 2024-25માં આપણી અર્થતંત્રની વ્યવસ્થા શું હતી, સ્થિતિ શું હતી, એને દર્શાવતા દસ્તાવેજને આપણે આર્થિક સર્વે અથવા તો ઇકોનોમિક સર્વે કહીએ છીએ. અને 2025-26માં આપણા દેશની આર્થિક સ્થિતિ કેવી હશે એને આપણે એના દસ્તાવેજને બજેટ કહીએ છીએ. તો આર્થિક સર્વે એ છે કે જે ગયા નાણાકીય વર્ષની સ્થિતિ દર્શાવે છે, જ્યારે બજેટ એ છે જે આવનારા નાણાકીય વર્ષની સ્થિતિ દર્શાવે છે. તો એ મુજબ આપણે જોવા જઈએ કે બજેટના એક દિવસ પહેલા, એટલે આજે 1 ફેબ્રુઆરી છે, તો ગઈકાલે તમને ખ્યાલ હશે કે ભારત સરકાર દ્વારા આર્થિક સર્વે જે છે એ જાહેર કરવામાં આવ્યું, જે શું દર્શાવે છે કે 2024-25માં કે એના પહેલાના વર્ષોમાં દેશની આર્થિક પરિસ્થિતિ શું હતી. તો બજેટની તૈયારી બાબતે આ 3 વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે નાણાં મંત્રાલયની મુખ્ય જવાબદારી છે, અન્ય વિભાગો કે વ્યક્તિઓ સાથે પણ પરામર્શ કરવામાં આવે છે, અને સાથે સાથે એક જવાબદારી એ પણ છે કે એમણે દેશનો આર્થિક સર્વે જે છે એ ત્યાં જાહેર કરવાનું રહેશે. તો આ થઈ ગઈ બજેટની તૈયારી કેવી રીતે થાય છે. હવે આપણે જોઈએ બજેટની રજૂઆત કેવી રીતે થાય છે. બજેટની રજૂઆત તમને બધાને ખ્યાલ છે કે સૌ પ્રથમ દેશમાં જે આપણા નાણામંત્રી છે સંસદની અંદર, તેમના દ્વારા બજેટ સ્પીચ એટલે કે બજેટનું ભાષણ તૈયાર કરીને ત્યાં આપવામાં આવે છે, જેની અંદર સરકારે બજેટની અંદર કઈ કઈ જોગવાઈઓ મૂકી છે એમણે ત્યાં આગળ બોલવાની હોય છે. જેમ કે કેન્દ્રીય બજેટની વાત કરીએ તો તમને ખ્યાલ છે કે સૌ પ્રથમ લોકસભાની અંદર આ વિડીયો જ્યારે રેકોર્ડ થઈ રહ્યો છે તો હાલમાં નાણામંત્રીની બજેટ સ્પીચ જે છે લોકસભામાં ચાલી રહી છે. તો લોકસભામાં નાણામંત્રી જે છે બજેટ રજૂ કરશે, અને સામાન્ય રીતે ભારતમાં હાલમાં જોવા જઈએ તો 1 ફેબ્રુઆરીના રોજ બજેટ જે છે રજૂ કરવામાં આવતું હોય છે, પણ આવી કોઈ બંધારણીય જોગવાઈ નથી કે 1 ફેબ્રુઆરી કરવામાં આવશે. એ સામાન્ય સંજોગોમાં કેટલાક વર્ષોથી ચાલતી આવતી એક પ્રથા છે. ભાષણમાં મુખ્યત્વે એ છે કે ભાઈ કેટલી ફાળવણી કરી છે બજેટની અંદર, આપણને કરવેરાને લઈને કઈ કઈ નીતિ છે સરકારની, રાજકોષીય ખાધ કઈ છે. આ શબ્દો બની શકે કે તમને હાલમાં ન ખબર હોય, પણ આ જ વિડીયોની અંદર આપણે આ બધા શબ્દો વિશે પણ ડિટેલમાં આજે ભણવાના છીએ. અને સરકારે કઈ નવી યોજનાઓની શરૂ કરી છે એનો પણ સમાવેશ બજેટમાં કરવામાં આવશે. એના સિવાય બજેટની સાથે સાથે અમુક દસ્તાવેજો જે છે નાણામંત્રી સંસદના લોકસભાની અંદર રજૂ કરશે. એ દસ્તાવેજોમાં એક છે જેમ કે નાણાં બિલ છે, જેને આપણે મની બિલ કહીએ છીએ, પછી એક વિનિયોગ બિલ છે જેને આપણે એપ્રોપ્રિએશન બિલ કહીએ છીએ, અને એક છે ખર્ચ અને પ્રાપ્તિ નિવેદનો, મતલબ કે એક વર્ષમાં સરકારને ક્યાં ક્યાંથી કેટલી આવક થશે અને ક્યાં ક્યાં કેટલો ખર્ચ થશે એનું જે સ્ટેટમેન્ટ છે, જેને ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર સ્ટેટમેન્ટ કહીએ છીએ, એ પણ ત્યાં આગળ લોકસભામાં રજૂ કરવામાં આવશે. તો નાણામંત્રી દ્વારા પહેલું પગલું આટલું લેવામાં આવશે. એના પછી એ જ બજેટની રજૂઆતમાં હજી અગર આપણે આગળ જઈએ કે 9 સ્ટેપ શું હશે, તો બજેટના જે દસ્તાવેજો છે એની અંદર કેટલુંક વર્ગીકરણ કરવામાં આવ્યું હશે. જેમ કે બજેટ જે છે 2 ભાગમાં બનાવવામાં આવશે. પહેલો ભાગ જે છે એને આપણે કહીએ છીએ મહેસૂલ બજેટ, રેવન્યુ બજેટ. મતલબ કે એની અંદર ટેક્સ અથવા તો કરની આવક કઈ છે અને બિન કરની આવક કઈ છે. હમણાં આપણે જોઈશું કે કર આવક એટલે શું, બિન કર આવક એટલે શું, પણ ટેક્સનું ક્લાસિફિકેશન હશે કે આટલી આટલી જગ્યાએથી આવો ટેક્સ આવવાનો છે. ટેક્સ સિવાયની આવકો કઈ કઈ આવવાની છે એનું પણ ત્યાં આગળ વર્ગીકરણ હશે. સામે ટેક્સ માટેનો ખર્ચ ક્યાં ક્યાં થવાનો છે, મતલબ કે જેને આપણે મહેસૂલ ખર્ચ કહીએ છીએ, મહેસૂલ ખર્ચનો સમાવેશ એ આ બધી જ વસ્તુ શેમાં હશે, મહેસૂલ બજેટમાં હશે, રેવન્યુ બજેટમાં હશે. અને એની સામે અગર મૂડી બજેટની વાત કરીએ, જેને કેપિટલ બજેટ કહીએ છીએ, એની અંદર મૂડી આવક કઈ કઈ છે, સરકારે કોની પાસેથી કેટલું ઉધાર લેવાનું છે અને કઈ કઈ જગ્યાએ સરકારે કેટલું રોકાણ કર્યું છે એનો સમાવેશ મૂડી બજેટની અંદર થશે. મહત્વપૂર્ણ દસ્તાવેજોની વાત કરીએ તો ખાસ કરીને 3 દસ્તાવેજો આપણે યાદ રાખવાના છે. એમાં પહેલું દસ્તાવેજ છે વાર્ષિક નાણાકીય નિવેદન, જેને આપણે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ કહીએ છીએ. તમને બધાને ખ્યાલ હોવો જોઈએ કે ભારતીય બંધારણમાં ક્યાંય પણ બજેટ નામનો શબ્દ આપેલો નથી. બજેટ નામનો શબ્દ બંધારણમાં નથી. બંધારણમાં જે અનુચ્છેદ 112 છે એમાં લખ્યું છે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, જેને આપણે કહીએ વાર્ષિક અંદાજપત્ર અથવા તો વાર્ષિક નાણાકીય નિવેદન. તો અનુચ્છેદ કે કલમ 112 મુજબ વાર્ષિક નાણાકીય નિવેદન ત્યાં નાણામંત્રી રજૂ કરશે. એની સાથે સાથે અનુચ્છેદ 110 મુજબ ત્યાં નાણાં બિલ જે છે એની રજૂઆત થશે. નાણાં બિલમાં શું હશે, તો કરવેરાને લગતી જે દરખાસ્તો હશે એ નાણાં બિલમાં હશે. અને
ત્રીજું છે વિનિયોગ બિલ, જેને એપ્રોપ્રિએશન બિલ કહીએ છીએ. આર્ટિકલ 114 મુજબ સરકારી ખર્ચ માટેનું જે નિવેદન છે એને આપણે વિનિયોગ બિલ કહીએ છીએ. હમણાં એના વિશે આપણે ડિટેલમાં ભણવાના છીએ. એકવાર આ સ્ટેજ કમ્પ્લીટ થઈ ગયો એના પછી સંસદની મંજૂરીની પ્રક્રિયા શરૂ થશે, મતલબ કે બજેટની પસાર થવાની પ્રક્રિયા જે છે શરૂ થશે. સૌથી પહેલું આપણે જોયું બજેટની તૈયારી, પછી આપણે જોયું કે બજેટની રજૂઆત કેવી રીતે કરવામાં આવશે. હવે જોઈએ કે બજેટ પસાર થવાની પ્રક્રિયા શું છે. તો એ અલગ અલગ તબક્કાની અંદર, જેમ કે સૌ પ્રથમ જોવા જઈએ તો એક સામાન્ય ચર્ચાની શરૂઆત થશે. સામાન્ય ચર્ચાનો મતલબ એ છે કે બજેટની ઉપર હજી મતદાન શરૂ થયું નથી. જેવું આજે બજેટ રજૂ થઈ જશે એટલે થોડા દિવસો સુધી લોકસભા અને રાજ્યસભા બંનેમાં સામાન્ય ચર્ચા શરૂ થશે, જેની અંદર સભ્યો એકંદરે બજેટની જે જોગવાઈઓ છે, એની અંદર જે નીતિઓ છે એની ઉપર પ્રશ્ન પૂછશે અને જે નાણામંત્રી હશે એની ઉપર જવાબ આપશે. તો જેને આપણે કહીએ છીએ સામાન્ય ચર્ચા અથવા તો જનરલ ડિસ્કશનનો સ્ટેજ એને કહેવામાં આવે છે. અહીં નાણામંત્રી જે છે એ જવાબ આપશે, પરંતુ આ તબક્કામાં કોઈ પણ પ્રકારનું મતદાન થશે નહીં. તો આ તમારે યાદ રાખવાનું છે કે પ્રથમ તબક્કામાં ફક્ત ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ આ જ પસાર થવાની પ્રક્રિયામાં અગર આપણે બીજો તબક્કો જોઈએ તો એની અંદર એની વિગતવાર પરીક્ષા એટલે કે એનું ડિટેલ્ડ એક્ઝામિનેશન થતું હોય છે. ડિટેલ્ડ એક્ઝામિનેશનનો મતલબ એ છે કે બજેટની અંદર જે અલગ અલગ પ્રકારના વર્ગીકૃત ખર્ચાઓ અને આવકો આપી છે એ દરેકે દરેક વિભાગની અંદર ચકાસણી કરવામાં આવશે. અને જ્યાં વિભાગીય ચકાસણીની વાત આવે તો એ ફક્ત લોકસભામાં જ કરવામાં આવશે. કારણ કે હમણાં આપણે જોઈશું કે બજેટ પર મતદાન કરવાનો અધિકાર ફક્ત કોની પાસે છે? લોકસભા પાસે છે. એટલા માટે આપણા ત્યાં ચકાસણી જે છે એ ફક્ત લોકસભાની અલગ અલગ સમિતિઓ દ્વારા કરવામાં આવશે. સંસદની અંદર એક પ્રકારની સ્થાયી સમિતિઓ આવેલી છે જેને આપણે સ્ટેન્ડિંગ કમિટી કહીએ છીએ. એ સ્ટેન્ડિંગ કમિટી અલગ અલગ વિષયોના આધારે બનેલી છે અને એ પોતપોતાના વિષયો પર બજેટની અંદર જે જોગવાઈઓ આપેલી છે એની ઉપર ચર્ચા કરશે. જેમ કે અગર ટેક્સની ઉપર અગર પાર્લામેન્ટમાં કોઈ સ્ટેન્ડિંગ કમિટી બનાવી છે તો એનું કામ એ હશે કે ટેક્સને લગતી જે જોગવાઈઓ છે એની ચકાસણી કરવી, સ્વાસ્થ્યને લગતી જોગવાઈઓની ચકાસણી કરવી, શિક્ષણને લગતી જોગવાઈઓની ચકાસણી કરવી. તો આ અલગ અલગ પ્રકારની સ્થાયી સમિતિઓ જે છે એ અલગ અલગ મંત્રાલયના અનુદાનની જે માંગ છે, અનુદાનની માંગ એટલે એવું સમજી લો કે એક વર્ષ દરમિયાન કોઈ મંત્રાલય દ્વારા કેટલો ખર્ચ કરવામાં આવવાનો છે એના માટેની માંગણી એમણે સરકાર પાસેથી કરી છે અને એની ચકાસણી કરવામાં આવશે કે તમે આ જે ખર્ચો કરવા જઈ રહ્યા છો એ યોગ્ય છે કે નહીં અને એટલો ખર્ચો થવાનો છે કે નહીં. એની સાથે સાથે આ સમિતિઓ જે છે એની અંદર જે નીતિ છે, ખર્ચ અને ખર્ચની કાર્યક્ષમતા જે છે એની પણ ચકાસણી કરશે કે આટલો ખર્ચ જે તમે બતાવ્યો છે એટલો એકચ્યુઅલમાં થવાનો છે કે નહીં. અને આ સ્ટેજમાં પણ તમારે યાદ રાખવાનું છે કે અહીંયા પણ ચર્ચા થશે, પરંતુ હજી સુધી એમાં મતદાન શરૂ થયું નથી. બીજું કે એની અંદર સુધારો કરી શકાતો નથી. મતલબ કે એકવાર તમે ચર્ચા શરૂ કરી દીધી, ચર્ચા કમ્પ્લીટ થઈ ગઈ, ચકાસણી શરૂ થઈ ગઈ, એના પછી અનુદાનની અંદર કંઈ સુધારો કરી શકાશે નહીં. ત્યારબાદ ત્રીજા તબક્કાની અંદર જે અલગ અલગ મંત્રાલયો દ્વારા ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે એની ઉપર મતદાન શરૂ થશે. તો હવે જે ત્રીજો તબક્કો છે પસાર થવાની પ્રક્રિયામાં એ શેના માટેનો છે? મતદાન માટેનો છે. અને મેં તમને હમણાં જ કીધું કે ફક્ત અને ફક્ત લોકસભા જ મતદાન કરી શકે છે, રાજ્યસભા મતદાન કરી શકતી નથી. કદાચ એવું બની શકે કે તમને પ્રશ્ન થાય કે સર કેમ રાજ્યસભા મતદાન નથી કરી શકતી? એની પાછળનું કારણ છે કે ભારત દેશમાં જે કેન્દ્ર સરકાર છે, જે બજેટ બનાવે છે અને જે ખર્ચ કરવાની છે એ કેન્દ્ર સરકારને લોકો દ્વારા ચૂંટવામાં આવી છે. અને ભારતમાં લોકસભામાં લોકો દ્વારા ચૂંટવામાં આવેલા ડાયરેક્ટ રિપ્રેઝેન્ટેટિવ્સ એટલે કે પ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેસે. એની સામે અગર આપણે રાજ્યસભાની વાત કરીએ તો રાજ્યસભા જે છે એ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે કે જેમના સભ્યોની ચૂંટણી ડાયરેક્ટ લોકો દ્વારા કરવામાં આવી નથી. અને એટલા માટે રાજ્યસભાને આપણે બંધારણ મુજબ બજેટ પર મત આપવાનો અધિકાર આપ્યો નથી. આ મતદાન દરમિયાન જો અગર સંસદના સભ્યો ઈચ્છે તો એ કેટલાક દરખાસ્તો જે છે એ રજૂ કરી શકે છે. અને અહીં દરખાસ્તોનો મતલબ થશે મોશન.
તો જે સંસદ સભ્યો છે એમની પાસે સરકારની નીતિનો વિરોધ કરવા માટે અમુક પ્રકારના મોશન ઉપલબ્ધ છે. જો એ મોશન પસાર થઈ જશે, જો એ મોશન પાસ થઈ જશે પાર્લામેન્ટની અંદર, તો એની ઉપર પગલાં લેવાના રહેશે. ઉદાહરણ તરીકે સમજીએ કે એક છે નીતિ કાપ દરખાસ્ત, જેને આપણે પોલિસી કટ મોશન કહીએ છીએ. મતલબ કે કોઈ સંસદ સભ્ય સરકારની નીતિને પડકારી રહ્યું છે અને જો એ મોશન પાસ થઈ જશે તો એ નીતિ ઉપર ચર્ચા કરીને એને દૂર પણ કરી શકાય છે. બીજું છે અર્થતંત્ર કાપ દરખાસ્ત, જેને આપણે ઇકોનોમિક કટ મોશન કહીએ છીએ. એનો મતલબ કે તમે જે બજેટની રકમ છે એને થોડી ઓછી કરો, જેને આપણે ઇકોનોમિક કટ મોશન કહીએ છીએ, કે બજેટની રકમમાં ઘટાડો કરવો. અને ત્રીજું છે ટોકન કાપ દરખાસ્ત, મતલબ ટોકન કટ મોશન જેને કહીએ છીએ, કે તમે એક કોઈ વિભાગની અનુદાનની જે રકમ છે એ રકમની અંદર કોઈ વિવાદિત મુદ્દો તમને લાગે છે અને એટલા માટે તમે એ રકમને 100 રૂપિયા ઘટાડી શકો. અહીં તમારે 100 રૂપિયા ઉપર ફોકસ નથી કરવાનું, તમારે ઘટાડા ઉપર ફોકસ કરવાનું છે કે આ નીતિની અંદર કોઈ એવો વિવાદિત મુદ્દો છે કે જેમાં ઘટાડાની જરૂર છે. તો આ પ્રકારના દરખાસ્તોનો ઉપયોગ સંસદ સભ્યો કરી શકે છે. ખાસ કરીને આ પ્રકારના દરખાસ્તો જે છે કોઈ વિરોધ પક્ષના નેતા છે જેમને બજેટનો વિરોધ કરવો છે એમના માટે બનાવેલા છે. પરંતુ એના માટે જરૂરી છે કે મોશન જે છે પાસ થાય. પાસ થશે તો જ એ દરખાસ્તની ઉપર પગલાં લેવામાં આવશે. અહીં તમારે એક વસ્તુ એ પણ યાદ રાખવાની છે કે આ જેટલા પણ મુદ્દાઓ આપણે જોઈ રહ્યા છીએ એ જે તે વર્ષમાં 31 માર્ચ પહેલાં પસાર કરવાના છે. મતલબ કે મતદાનની પ્રક્રિયા 31 માર્ચ પહેલાં પસાર કરવાની છે, જેથી કરીને નવા નાણાકીય વર્ષમાં સરકાર એ બજેટ મુજબ ખર્ચ કરી શકે. અને જો એવું થાય કે 31 માર્ચ પહેલાં સરકાર બજેટ પસાર ન કરી શકી અને હજી એમાં થોડો સમય લાગી રહ્યો છે, તો આપણી પાસે એક વ્યવસ્થા છે જેને વોટ ઓન અકાઉન્ટ કહીએ છીએ. વોટ ઓન અકાઉન્ટનો મતલબ છે કે નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ગયું, ફોર એક્ઝામ્પલ કે એપ્રિલ 2025 શરૂ થઈ ગયું અને હજી સુધી બજેટ પસાર થયું નથી, તો ટેમ્પરરીલી જ્યાં સુધી બજેટ પસાર થાય ત્યાં સુધી ખર્ચને પહોંચી વળવા માટે જે વ્યવસ્થા છે એને આપણે કહીએ છીએ વોટ ઓન અકાઉન્ટ. અને યાદ રાખજો, મેં અહીંયા ફક્ત ખર્ચની વાત કરી છે, આવકની વાત નથી કરી. મતલબ કે નવું નાણાકીય વર્ષ શરૂ થઈ જાય તો તેના ખર્ચને પહોંચી વળવા માટેની આપણી પાસે વ્યવસ્થા છે જેને આપણે વોટ ઓન અકાઉન્ટ કહીએ છીએ. તો મતદાનની પ્રક્રિયામાં આટલી બાબતોની ધ્યાન રાખવામાં આવશે. ત્યાર પછી જે ચોથો તબક્કો છે એ ચોથો તબક્કો વિનિયોગ બિલ પસાર કરવા માટેનો છે, જેને આપણે એપ્રોપ્રિએશન બિલ પણ કહીએ છીએ. એપ્રોપ્રિએશન બિલનો મતલબ શું થાય? એપ્રોપ્રિએટ કરવું એનો મતલબ થાય કે વહેંચણી કરવી. તમે એવું સમજી લો કે કેન્દ્ર સરકાર જે છે એ એક પિતા છે અને એની અંદર જેટલા મંત્રાલયો છે એ મંત્રાલયો શું છે? એના છોકરાઓ છે. અને છોકરાઓ જે છે પોતાના પપ્પા જોડે પૈસાની માંગણી કરી રહ્યા છે કે અમને આવનારા વર્ષમાં આટલો ખર્ચો થવાનો છે, એટલા માટે અમને તમારી પાસેથી આટલા પૈસા જોઈએ છે. અને એ કેન્દ્ર સરકાર પાસે જે પૈસા છે એ પૈસાનો ઉપયોગ ફક્ત કાયદાકીય રીતે જ થઈ શકે છે. એટલા માટે પિતાજી પોતાના છોકરાઓને પૈસા આપતા પહેલા એક કરાર ઉપર સાઇન કરાવશે અને એક કાયદો પસાર કરશે. મતલબ કેન્દ્ર સરકાર અલગ અલગ મંત્રાલયોને ગ્રાન્ટ આપતા પહેલા એક કાયદો પસાર કરશે અને એ જ કાયદાને આપણે શું કહીએ છીએ? વિનિયોગ બિલ કહીએ છીએ. તો એપ્રોપ્રિએશન બિલ એટલે બીજું કંઈ નહીં પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા પોતાના મંત્રાલયોને ખર્ચની ફાળવણી કરવા માટે પરવાનગી આપતું જે બિલ પસાર કરવામાં આવે છે એને આપણે વિનિયોગ બિલ કહીએ છીએ. આ વિનિયોગ બિલ પસાર કરવામાં આવશે ચોથા તબક્કામાં, કે જેમાં સરકારી ખર્ચને અધિકૃત કરવા માટે વિનિયોગ બિલ અનુચ્છેદ 114 મુજબ રજૂ કરવામાં આવે છે. અહીં લોકસભાની મંજૂરી, મતલબ કે લોકસભામાં બિલ પસાર થશે અને પછી આ બિલ જે છે રાજ્યસભામાં મોકલવામાં આવશે. અને મેં તમને કીધું એ પ્રમાણે કે રાજ્યસભા એની ઉપર મતદાન નથી કરી શકતું. હા, રાજ્યસભાની પાસે તેની અંદર ફેરફારો સૂચવવાનો અધિકાર છે, પરંતુ રાજ્યસભા તેની ઉપર મતદાન કરી શકશે નહીં. અને બંને ગૃહોની મંજૂરી અપાઈ જાય એના પછી આ બિલ કોની પાસે જશે? રાષ્ટ્રપતિ પાસે જશે અને રાષ્ટ્રપતિ એની ઉપર સહી કરશે તો એ શું બનશે? એક કાયદો બનશે જેને આપણે એપ્રોપ્રિએશન લો કહીશું. ત્યારબાદ પાંચમા તબક્કામાં
નાણાં બિલ જે છે એ પસાર કરવામાં આવશે. મિત્રો, નાણાં બિલ કે નાણાકીય બિલમાં હાલમાં કન્ફ્યુઝ ન થતા તમે ખાલી એનું ઇંગ્લિશ નામ પણ જોડે જોડે યાદ રાખજો કે જેને આપણે મની બિલ કહીએ છીએ અથવા તો જેને આપણે ફાઇનાન્સ બિલ કહીએ છીએ. એની ઉપર આપણે હમણાં ચર્ચા કરીશું ડિટેલમાં, પણ અત્યાર પૂરતું તમે એટલું યાદ રાખો કે એક છે મની બિલ, એનો એક ભાગ છે જેને આપણે કહીએ છીએ ફાઇનાન્સ બિલ. તો અનુચ્છેદ 110 મુજબ કરવેરાને લગતી જેટલી બી દરખાસ્તો છે કે કરવેરાની અંદર શું ફેરફાર થયા, કેટલો કર ઘટાડ્યો, કેટલો કર વધાર્યો, એનો કયો કર નાબૂદ કર્યો, એના સિવાય બીજો નવો કયો કર લાયા, આ બધી જ દરખાસ્તો જે છે એ નાણાં બિલની અંદર જોવા મળશે. અને રાજ્યસભાની અંદર નાણાં બિલ જે છે એની અંદર કોઈ પણ સુધારો થઈ શકતો નથી, અથવા તો રાજ્યસભા એને અસ્વીકાર પણ કરી શકશે નહીં. લોકસભા એને પસાર કરશે અને ઓટોમેટિકલી ડાયરેક્ટ રાષ્ટ્રપતિ પાસે પહોંચશે. રાષ્ટ્રપતિની સંમતિ પછી તે એક કાયદો બનશે જેને આપણે ફાઇનાન્સ એક્ટ કહીશું. તો એપ્રોપ્રિએશન બિલ બાદ જે સ્ટેજ છે એને આપણે ફાઇનાન્સ બિલ કહીએ. એનો એક મહત્વનો ભાગ છે મની બિલ. ત્યારબાદ તો જેવું જ ફાઇનાન્સ બિલ કમ્પ્લીટ થશે, જેવું ફાઇનાન્સ બિલ જે છે એ કાયદામાં કન્વર્ટ થઈ જશે, એ બજેટની પ્રક્રિયા જે છે સંપૂર્ણ થશે અને એનું અમલીકરણ જે છે એ શરૂ થઈ જશે. તો આ તો હતું કે બજેટ કેવી રીતે પાસ થાય છે, એની પ્રક્રિયા શું છે. હવે આપણે વાત કરીએ કે બજેટ સાથે સંકળાયેલા અમુક મુખ્ય જે શબ્દો છે એના વિશે આપણે ખ્યાલ મેળવીએ. તો સૌ પ્રથમ તો બજેટની અંદર પહેલો જ શબ્દ બજેટ છે, અને એ શબ્દની અગર આપણે વાત કરીએ જેના માટે ઘણીવાર અંદાજપત્ર શબ્દ પણ વપરાતો હોય છે, પણ મેં તમને કીધું એ પ્રમાણે કે બજેટ નામનો શબ્દ બંધારણમાં ક્યાંય જોવા મળતો નથી. અગર કોઈ પૂછે કે બજેટ શું છે, તો સિમ્પલ કે જે નવું નાણાકીય વર્ષ છે એની અંદર સરકાર પાસે ક્યાંથી કેટલી આવક આવશે અને સરકારનો ક્યાં કેટલો ખર્ચ થશે એનું એક પત્રક, જેને આપણે અંદાજપત્ર અથવા તો બજેટ કહીએ. તો એ ભારત સરકારનું વાર્ષિક નાણાકીય નિવેદન છે કે જેમાં 1 એપ્રિલથી 31 માર્ચ સુધી ચાલતા આગામી નાણાકીય વર્ષ માટે તેની અંદાજિત આવક અને ખર્ચની વિગતો આપવામાં આવે છે. બંધારણીય જોગવાઈની વાત કરીએ તો એ અનુચ્છેદ 112 મુજબ આ નિવેદનને સંસદમાં રજૂ કરવું ફરજિયાત છે. ત્યારબાદ બીજો શબ્દ જે છે એ છે નાણાં બિલ, જે મેં તમને હમણાં કીધું કે મની બિલ, જે અનુચ્છેદ 110 આપેલ છે. અને એ પ્રમાણે આપણે જોવા જઈએ કે જે નાણાકીય વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે, બજેટ જે છે એક પત્રક છે, પણ એની અંદર જે કરવેરાને લગતી કાયદાકીય જોગવાઈ છે એ છે નાણાં બિલ. તો અગર તમને કન્ફ્યુઝન થાય કે બજેટ અને નાણાં બિલ બંને અલગ છે, યસ, બજેટ એક પત્રક છે, જ્યારે એની અંદરની જે કાયદાકીય જોગવાઈઓ છે એ કાયદાકીય જોગવાઈઓ શેમાં છે? નાણાં બિલમાં છે. રાઈટ. તો બજેટ આંકડાઓ વર્ણવે છે, જ્યારે નાણાં બિલ જે છે એ કાયદાકીય જોગવાઈઓ વર્ણવે છે. ત્યારબાદ એક છે વિનિયોગ બિલ, જે મેં તમને હમણાં સમજાવ્યું અનુચ્છેદ 114 મુજબ, કે સરકાર દ્વારા અલગ અલગ મંત્રાલયો દ્વારા જે અનુદાનની માંગણી કરવામાં આવી, જેને આપણે ડિમાન્ડ ફોર વોટ ઓફ ગ્રાન્ટ કહીએ છીએ, એ ગ્રાન્ટ આપતા પહેલા, એ ગ્રાન્ટ આપવા માટે જે કાયદો બનાવવો પડે એને આપણે વિનિયોગ બિલ અથવા તો એપ્રોપ્રિએશન બિલ કહીએ છીએ. સરકાર પાસે પૈસા જે પડ્યા છે એ રકમ વાપરતા પહેલા એમણે કાયદો બનાવવો ફરજિયાત છે. 1 પણ રૂપિયાનો ખર્ચ કરતા પહેલા સરકારે કાયદો બનાવવો પડશે, અને આપણે એપ્રોપ્રિએશન બિલ કહીએ છીએ. હવે બજેટની અંદર જે અલગ અલગ પ્રકારના વર્ગો આવેલા છે એના વિશે આપણે સમજીએ. એમાં એક વર્ગ છે આવક, જે મેં તમને કીધું કે બજેટમાં એક હશે આવક હશે, એક ખર્ચ હશે. આવકની અંદર કયા કયા પ્રકારની આવક છે? તો મુખ્યત્વે 2 પ્રકારની આવક છે. એમાંની એકને આપણે કહીએ છીએ મહેસૂલ આવક, જેને આપણે કહીએ રેવન્યુ ઇન્કમ અથવા તો રેવન્યુ રિસીટ કહેવામાં આવે છે. રેવન્યુ રિસીટની વાત કરીએ તો એની અંદર શું આવશે? તો એનો કન્સેપ્ટ તમે સમજી લો કે 2 વસ્તુ તમારે યાદ રાખવાની છે. પહેલું કે જે સરકારને કોઈ જવાબદારી તરફ કે સંપત્તિમાં ઘટાડા તરફ દોરી જતી નથી, એવી આવક કે જેનાથી સરકારની જવાબદારી ઘટશે નહીં. બીજું, સંપત્તિમાં ઘટાડો નહીં થાય, આવી આવકને આપણે મહેસૂલ આવક કહીએ છીએ. ઉદાહરણ તરીકે લઈએ કે મહેસૂલ આવકની અંદર 2 પ્રકારની આવક કન્સિડર કરવામાં આવશે. એમાં પહેલી છે કર આવક, જેને આપણે ટેક્સ રેવન્યુ કહીએ છીએ. તો સરકાર જીએસટી દ્વારા જેટલું કમાય છે એ સરકારની પોતાની આવક છે.
ને સીધી વસ્તુ છે કે જીએસટી સરકાર મેળવે છે તો એનાથી સરકારની સંપત્તિમાં તો કોઈ ઘટાડો થતો નથી. બીજું કે સરકારની જવાબદારી જે છે એ પણ વધતી નથી, કારણ કે સામે સરકારની જવાબદારી એટલી ઓછી થઈ શકે છે સરકારે આવકને જવાબદારી પૂરી કરવા માટે ખર્ચ કરી શકે. તો જીએસટીની આવક છે, ઇન્કમ ટેક્સ છે, કોઈ પણ પ્રકારની ડ્યુટી કે એક્સાઇઝ ડ્યુટી કે કોઈ પણ પ્રકારનો ટેક્સ જે છે એની આવક કર આવકમાં આવશે. કર સિવાયની પણ આવકો છે સરકાર પાસે, જેમ કે સરકાર દ્વારા કોઈ લોન આપી હતી કોઈ અન્ય સરકારી સંસ્થાને, કોઈ રાજ્ય સરકારને, કોઈ અન્ય વિભાગને, અને એની લોન ઉપર જે સરકારને વ્યાજ મળે છે એ શું છે? એની બિનકર આવક છે. પછી જે જાહેર ક્ષેત્રના ઉપક્રમો છે જેને આપણે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ કહીએ છીએ, જેમ કે ફોર એક્ઝામ્પલ સરકારની અલગ અલગ કંપની છે, એક છે આઈઓસી છે, ઓએનજીસી છે, બીપીસીએલ છે, એચપીસીએલ છે. આ બધી કંપનીમાં સરકારને એક આવક થાય છે જેને ડિવિડન્ડ કહીએ છીએ. તમને ખ્યાલ હશે કે કોઈ કંપનીની અંદર તમારી પાસે કોઈ શેર પડ્યા છે અને એ શેરના હિસ્સા ઉપર તમને જે આવક પ્રાપ્ત થાય છે એને આપણે ડિવિડન્ડ કહીએ છીએ. તો એવી રીતે સરકાર પાસે પણ પોતાની કંપનીના શેર પડ્યા છે અને એમાંથી એને જે આવક ઉત્પન્ન થશે એને શું કહે છે? સરકાર માટેનું ડિવિડન્ડ. અને એ સરકારની એક પ્રકારની બિનકર આવક છે. એવી જ રીતે અગર સરકારને અન્ય કોઈ સ્ત્રોતમાંથી કોઈ ફી પ્રાપ્ત થાય છે તો એ પણ સરકારની બિનકર આવક છે. તો અગર કોઈ પૂછે મહેસૂલ આવક એટલે શું, તો સિમ્પલ કે જેનાથી સરકારની જવાબદારી વધતી નથી અને સંપત્તિમાં ઘટાડો પણ નથી થતો. અને એ બે પ્રકારની આવક છે, એક છે કરમાંથી જે મળે છે અને એક છે બિનકરની આવક. તો આને આપણે મહેસૂલ આવક કહીએ છીએ. તો એના સિવાય બીજી કઈ આવક છે? તો એને આપણે મૂડી આવક કહીએ છીએ. મૂડી આવકનો અર્થ શું છે? તો એનો કન્સેપ્ટ એવું કહે છે કે કાં તો એ આવક જવાબદારી બનાવે છે, મતલબ હવે જવાબદારીમાં વધારો થયો, અથવા તો સંપત્તિમાં ઘટાડો થયો. જે મહેસૂલ આવકથી ઊંધું છે. કાં તો તમારી જવાબદારી વધશે અથવા તો સંપત્તિ ઘટશે. જેમ કે ફોર એક્ઝામ્પલ કે મૂડી આવકની અંદર પણ બે પ્રકારની રિસીટ હશે, એક જેને કહીએ છીએ ડેટ રિસીટ અને એકને કહીએ છીએ નોન ડેટ રિસીટ. તો દેવાની આવક જેને આપણે કહીશું ડેટ રિસીટ. અને એ નામથી જ ખબર પડે છે કે સરકાર બોન્ડ કે અન્ય કોઈ પણ લોન જેવા માધ્યમો દ્વારા જે ઉધાર મેળવે છે, ઉધાર મેળવવું અથવા તો પ્રાપ્ત કરવું, એને આપણે ડેટ રિસીટ કહીએ છીએ. કારણ કે ક્યારેક ને ક્યારેક તો ચૂકવવાનું હશે, ઉધાર છે તો ચૂકવવાનું તો થશે જ, અને એટલા માટે આ દેવાની આવક છે. અને દેવા સિવાયની આવક કઈ થઈ શકે? તો જેમ કે એક છે રસ્તો વિનિવેશ. વિનિવેશ હમણાં આપણે જોઈશું કે વિનિવેશનો મતલબ શું છે, કે સરકાર પોતાનો જે પીએસયુ છે, પોતાની જે કંપની છે એમાંનો એક હિસ્સો વેચી દે છે અને વેચીને જે આવક મળી એને વિનિવેશ કહીશું. જેમ નિવેશનો મતલબ થાય ઇન્વેસ્ટમેન્ટ અને વિનિવેશનો મતલબ થાય ડિસઇન્વેસ્ટમેન્ટ. અને લોનની વસૂલાતમાંથી મળેલી આવક, માની લો સરકારે કોઈને લોન આપી છે, હવે જો લોનનું અગર વ્યાજ મળે છે તો એ મહેસૂલ આવક છે, જે હમણાં આપણે જોયું. પણ માની લો કે લોનની મુદ્દલની રકમ પાછી મળે છે તો એ મુદ્દલની રકમ શેમાં ગણવામાં આવશે? મૂડી આવકમાં ગણવામાં આવશે. લોન ઉપરનું વ્યાજ આપણે મહેસૂલ આવકની અંદર બિનકર આવકમાં ગણ્યું હતું, અને એ પ્રમાણે મુદ્દલની રકમ જે મળશે લોન માટેની એને આપણે મૂડી આવકની અંદર દેવા સિવાયની આવકમાં ગણશું, જેને આપણે નોન ડેટ રિસીટ કહીએ છીએ. તો મૂડી આવકની અંદર આ બે પ્રકારની આવકોનો સમાવેશ થશે. ત્યારબાદ જેમ આવક છે એ પ્રમાણે ખર્ચ પણ છે, અને ખર્ચમાં પણ એ જ બે પ્રકાર છે, એક છે મહેસૂલ ખર્ચ અને બીજો આવશે મૂડી ખર્ચ. મહેસૂલ ખર્ચની વાત કરીએ તો સરકારી વિભાગો અને વિવિધ સેવાઓના સામાન્ય કાર્ય માટે થતા ખર્ચ, અને એના પરિણામે સંપત્તિનું નિર્માણ થતું નથી. મહેસૂલ આવકમાં આપણે જોયું હતું કે સંપત્તિમાં ઘટાડો નથી થતો, એવી રીતે આ ખર્ચમાં સંપત્તિનું નિર્માણ પણ નથી થતું. જેમ કે સરકારી અધિકારીઓનો પગાર. સરકારી અધિકારીઓને જે પગાર આપવામાં આવશે એનાથી કોઈ સંપત્તિનું નિર્માણ નહીં થાય, અને એમનું એક સામાન્ય કાર્ય છે, એ રોજબરોજનું કાર્ય છે. તો આ પગાર ભથ્થાઓ જે છે એ શેમાં ગણવામાં આવશે? મહેસૂલ ખર્ચમાં ગણવામાં આવશે. અને એ પ્રકારના જે અન્ય ખર્ચા છે જેને આપણે મૂડી ખર્ચ કહીએ છીએ. મૂડી ખર્ચમાં શું આવશે? કે જેમાંથી સંપત્તિનું નિર્માણ થઈ શકે. સરકારે કોઈ બ્રિજ બનાવ્યું, એરપોર્ટ બનાવ્યું,
કોઈ જગ્યાએ પોર્ટ બનાવ્યો, આ બધાથી સંપત્તિનું નિર્માણ થાય છે અને એ સંપત્તિના નિર્માણનો ખર્ચ મૂડી ખર્ચ કહેવામાં આવશે. અથવા તો માની લો કે જવાબદારીમાં ઘટાડો થાય છે, જેમ કે સરકારે પહેલાં ક્યાંકથી ઉધાર મેળવ્યું હતું, હવે સરકાર એની સામે જે છે એ ઉધાર ચૂકવી રહી છે. તો ઉધારની જે ચૂકવણી છે અને એ પણ કયા સ્વરૂપે? મુદ્દલ સ્વરૂપે. તો એને આપણે શું કહીશું? મૂડી ખર્ચ કહીશું અથવા તો કેપિટલ એક્સપેન્ડિચર કહીશું. તો કાં તો જવાબદારી ઓછી થશે, કાં તો સંપત્તિનું નિર્માણ થશે, તો એને આપણે મૂડી ખર્ચ કહીશું. ચલો, તો આ થઈ ગયા આવક અને ખર્ચને લઈને કયા કયા કન્સેપ્ટ હતા. બે પ્રકારની આવક અને બે પ્રકારના ખર્ચ. મહેસૂલ આવક, એની અંદર આપણે જોયું કર અને બિનકર આવક, અને મૂડી આવકની અંદર આપણે જોયું કે દેવાની આવક અને દેવા સિવાયની આવક. એ પ્રમાણે આપણે જોયું મહેસૂલ ખર્ચ કે જે રોજબરોજના કાર્યો છે એનાથી સંપત્તિનું નિર્માણ નથી થતું, અને આપણે જોયું મૂડી ખર્ચ કે જેની અંદર સંપત્તિનું નિર્માણ થાય છે અથવા તો જવાબદારીમાં ઘટાડો થાય. હવે આ ચાર કોમ્બિનેશનના આધારે અમુક અમુક ખાધ ઉદ્ભવે છે. એક સિમ્પલ નિયમ તો તમને બધાને ખ્યાલ હશે કે ભાઈ અગર આપણો ખર્ચો વધારે છે, આવક ઓછી છે, તો એને કહીશું ડેફિસિટ અથવા તો ખાધ. અને આવક વધુ છે, ખર્ચો ઓછો છે, તો એને આપણે સરપ્લસ કહીએ છીએ અથવા તો પુરાંત કહીએ છીએ. ભારત દેશમાં કેન્દ્ર સરકારના લેવલે મોટા ભાગે આપણે ખાધ બજેટ બનાવીએ છીએ. ખાધ બજેટ મતલબ ડેફિસિટ બજેટ. એનો મતલબ છે કે આપણો ખર્ચ વધુ છે અને આવક ઓછી છે. અગર આપણે અલગ અલગ પ્રકારની ખાધની વાત કરીએ તો સૌથી મહત્વની ખાધ જે માનવામાં આવે છે જેને આપણે ફિસ્કલ ડેફિસિટ કહીએ છીએ, અથવા તો જેને શુદ્ધ ગુજરાતીમાં રાજકોષીય ખાધ કહીએ છીએ. હવે રાજકોષીય ખાધનો મતલબ શું છે? તો એનું એક સિમ્પલ સૂત્ર છે કે સરકારે જેટલો કુલ ખર્ચ કર્યો એમાંથી કુલ આવક માઇનસ કરી દો. પણ એ આવક કઈ ગણવાની છે? ઉધાર સિવાયની આવક. માની લો કે એક વર્ષમાં સરકારે 110 રૂપિયાનો ખર્ચ કર્યો, એની સામે સરકારને 100 રૂપિયાની આવક મળી. તો એનો અર્થ એ નથી કે ખાધ જે છે 10 રૂપિયાની થશે, કારણ કે આપણે એ પણ જોવું પડશે કે આ 100 રૂપિયા સરકાર લાવી ક્યાંથી. ખબર પડી કે 100 રૂપિયામાંથી 70 રૂપિયા સરકારની પોતાની આવક છે અને 30 રૂપિયા જે છે સરકાર ઉધાર લાવી હતી. તો 110 માંથી 70 માઇનસ કરવામાં આવશે, 30 માઇનસ કરવામાં આવશે. મિત્રો, મારી ભૂલ છે કે અહીંયાથી 70 જ માઇનસ કરવામાં આવશે, કારણ કે એ સરકારની પોતાની આવક છે. અને એ પ્રમાણે અગર જોવા જઈએ તો 40 રૂપિયા એ સરકારની શું ગણવામાં આવશે? રાજકોષીય ખાધ ગણવામાં આવશે. તો રાજકોષીય ખાધ કે જેને ફિસ્કલ ડેફિસિટ કહીએ છીએ, જેના માટે ભારત સરકાર એક ટાર્ગેટ બનાવે છે અને એ ટાર્ગેટ મુજબ સરકારે પોતાનું બજેટ જે છે બનાવવાનું હોય. ત્યારબાદ આપણે મહેસૂલ ખાધની વાત કરીએ જેને આપણે રેવન્યુ ડેફિસિટ કહીએ છીએ. અને રેવન્યુ ડેફિસિટ છે એનો મતલબ એ છે કે આનો સંબંધ ફક્ત અને ફક્ત રેવન્યુ આવક મતલબ મહેસૂલ આવક અને મહેસૂલ ખર્ચ વચ્ચે છે. તો સિમ્પલ કે મહેસૂલ ખર્ચમાંથી મહેસૂલ આવક બાદ કરીશું તો એ શું મળશે આપણને? રેવન્યુ ડેફિસિટ અથવા તો મહેસૂલ ખાધ મળશે. તમને થશે કે સર આ બધા જવાબ તો માઇનસમાં આવશે. તો યસ, માઇનસમાં જ આવશે, કારણ કે જે પણ ડિફરન્સ આવશે જે આપણે ખાધ છે તો એ ખાધ નેગેટિવમાં જ આવવાની છે. ત્યારબાદ એક છે પ્રાઇમરી ડેફિસિટ, જેને આપણે પ્રાથમિક ખાધ કહીએ છીએ. પ્રાઇમરી ડેફિસિટનો મતલબ એ છે કે જે આપણી રાજકોષીય ખાધ છે, રાજકોષીય ખાધ હમણાં આપણે જોયું હતું કે જે સરકારનો કુલ ખર્ચ છે એ કુલ ખર્ચમાંથી કુલ ઉધાર સિવાયની આવક માઇનસ કરતા આપણને શું મળતું હતું? રાજકોષીય ખાધ. હવે અહીંયા તો શબ્દ વાપર્યો છે કુલ ખર્ચ, પણ આમાંથી અમુક ખર્ચ એવો છે કે જે આપણે લોન જે લીધી હતી એનો વ્યાજ આપવા માટે ખર્ચ કર્યો છે. અગાઉ સરકારે કોઈ લોન લીધી હતી એનું વ્યાજ આપવાનું બાકી છે તો એ વ્યાજની ચૂકવણી માટે ખર્ચ કરેલો છે. તો રાજકોષીય ખાધ મતલબ કે આ બંને વચ્ચેનો જે તફાવત છે એમાંથી હજી એક વસ્તુ માઇનસ કરી દઈએ કે આમાં જે વ્યાજની ચૂકવણી હતી એનો ખર્ચ માઇનસ કરી દઈએ
તો એ બની જશે પ્રાઇમરી ડેફિસિટ અથવા તો પ્રાથમિક ખાધ. તો સિમ્પલ પ્રાઇમરી ડેફિસિટ કે પ્રાથમિક ખાધનો મતલબ કે રાજકોષીય ખાધમાંથી વ્યાજની ચૂકવણી માઇનસ કરી દે. એના પછી એના જેવી બીજી એક ખાધ છે જેને અસરકારક મહેસૂલ ખાધ અથવા તો ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ કહીએ છીએ. અસરકારક મહેસૂલ ખાધનો મતલબ એ છે કે સરકાર દ્વારા જે મહેસૂલ ખાધ છે એની સામે સરકારે અલગ અલગ રાજ્યોમાં સંપત્તિના નિર્માણ માટે કેટલો ભંડોળ આપ્યું છે. ફોર એક્ઝામ્પલ, માની લઈએ કે હમણાં આપણે મહેસૂલ ખાધ ભણ્યા હતા કે કોઈ 5 લાખ કરોડની મહેસૂલ ખાધ છે, પણ એ 5 લાખ કરોડમાંથી ખબર પડી કે સરકારે અલગ અલગ રાજ્યોને 2 લાખ કરોડ એમના અંદર આંતરમાળખાકીય સુવિધાઓના નિર્માણ માટે આપેલા છે. તો એ 5 લાખ કરોડમાંથી 2 લાખ કરોડ માઇનસ કરવામાં આવશે અને અસરકારક મહેસૂલી ખાધ કેટલી હશે? 3 લાખ કરોડ હશે. જેમ કે અલગ અલગ રાજ્યોની અંદર સ્માર્ટ સિટી મિશન છે, એની અંદર અલગ અલગ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે, નેશનલ વોટરવે ડેવલપમેન્ટ છે, આ બધા આંતરમાળખાકીય સુવિધાઓ માટે જે પૈસા આપવામાં આવે છે, કારણ કે ક્યાંક ને ક્યાંક તો સંપત્તિનું નિર્માણ કરે જ છે, કેન્દ્ર કક્ષાએ નહીં પરંતુ રાજ્ય કક્ષાએ કરે છે, અને એટલા માટે આપણે એને અસરકારક મહેસૂલી ખાધમાં બાદ કરી દઈએ છીએ. તો અસરકારક મહેસૂલી ખાધ એટલી જ છે કે જેમાં સરકારની મહેસૂલી ખાધમાંથી રાજ્યોની આંતરમાળખાકીય સુવિધાઓ માટેના ભંડોળને બાદ કરી દઈએ છીએ. ત્યારબાદ બંધારણ મુજબ 3 અલગ અલગ પ્રકારના ભંડોળ અથવા તો નિધિ જે આપેલી છે એની વાત કરીએ. ભંડોળ એટલે એક પ્રમાણે એને આપણે ફંડ કહીએ છીએ, અને આ ફંડ જોવા જઈએ તો 3 પ્રકારના છે. એમાંનું પહેલું ફંડ છે જેને આપણે કહીએ છીએ કોન્સોલિડેટેડ ફંડ અથવા તો સંચિત નિધિ. સંચિત નિધિનો મતલબ છે કે સરકારની જેટલી પણ આવક અને ખર્ચ છે, સરકારની બધી જ આવક ભેગી થાય છે ક્યાં આગળ? સંચિત નિધિમાં ભેગી થાય છે. તો સિમ્પલ કે આ એક સરકારનું એવું પ્રાથમિક ખાતું છે કે જ્યાં પ્રાપ્ત થતી બધી આવક, એકત્ર કરાયેલી લોન કે લોનની ચૂકવણીમાં પ્રાપ્ત થયેલા નાણાં જમા થાય છે. ઇન શોર્ટ, કોઈ પણ એક પણ પૈસો જો સરકારનો છે એ ક્યાં જમા થશે? સંચિત નિધિ અથવા તો કોન્સોલિડેટેડ ફંડમાં જમા થશે, જે બંધારણમાં અનુચ્છેદ 266(1) મુજબ બનાવવામાં આવ્યું છે. બીજો જે ફંડ છે જેને આપણે ભારતનું આકસ્મિક ભંડોળ કહીએ, જેને આપણે ઇંગ્લિશમાં કન્ટિન્જન્સી ફંડ કહીએ છીએ. કન્ટિન્જન્સીનો મતલબ જ થાય આકસ્મિક અથવા તો ઇમરજન્સી. માની લો કે ભારત દેશમાં કોઈ કુદરતી આફત આવી ગઈ છે, કોઈ રોગચાળો આવી ગયો, કટોકટી જેવી પરિસ્થિતિ છે, અને એવામાં અણધાર્યા ખર્ચાને પહોંચી વળવા માટે જે ભંડોળ આપણે એકઠું કર્યું છે એને આપણે કહીએ છીએ ભારતનું આકસ્મિક ભંડોળ. એની જોગવાઈ કલમ 267(1) મુજબ કરવામાં આવી છે બંધારણની અંદર. અને જેમ કે આપણે જોવા જઈએ કે COVID-19 દરમિયાન આપણને ખબર પડી કે આપણે આકસ્મિક ભંડોળ જે છે એમાં વધારવાની જરૂર છે. COVID-19ની પહેલાં ભારત પાસે આકસ્મિક ભંડોળ જે છે એ 500 કરોડનું હતું, જે આપણે 2021-22ના બજેટ બાદ એને વધારીને 30,000 કરોડનું કર્યું છે. તો કહી શકીએ કે હાલમાં ભારત પાસે આકસ્મિક ભંડોળ જે છે એ 30,000 કરોડનું છે. ત્યારબાદ ભારતનું જાહેર ખાતું, જે ત્રીજો મહત્વનું ભંડોળ છે, જેને આપણે પબ્લિક અકાઉન્ટ ઓફ ઇન્ડિયા પણ કહીએ છીએ. પબ્લિક અકાઉન્ટ ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો સિમ્પલ કે જે પબ્લિકના પૈસા છે એને આપણે પબ્લિક અકાઉન્ટ કહીએ છીએ. પબ્લિકના પૈસા જ્યાં જમા થાય છે પબ્લિક અકાઉન્ટ છે. જેમ કે આ ખાતા હેઠળ રાખવામાં આવેલ નાણાં, જેમ કે પ્રોવિડન્ટ ફંડ છે, નાની બચત યોજના છે, અન્ય થાપણો છે, સરકાર એના ટ્રસ્ટી તરીકે કાર્ય કરે છે. ટ્રસ્ટીનો મતલબ શું છે? જેમ કે આપણે બેંકમાં પૈસા મૂકી આવ્યા, સેવિંગ અકાઉન્ટની અંદર પૈસા છે તો આપણા જ, પણ બેંક શું છે? આપણી ટ્રસ્ટી છે, આપણા પૈસાની ટ્રસ્ટી છે. એવી રીતે પ્રોવિડન્ટ ફંડમાં આપણે જે પૈસા જમા કરીએ છીએ એનું ટ્રસ્ટી કોણ છે? સરકાર છે. તો આ પૈસા જમા ક્યાં થાય છે? તો અંતમાં આ પૈસા પબ્લિક અકાઉન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના જાહેર ખાતામાં જમા થાય છે. જેમ કે એની બંધારણીય જોગવાઈની વાત કરીએ તો 266(2) અને આ પ્રકારના જાહેર ખાતાની અંદર કોઈ ભવિષ્ય નીતિ જેમ કે પ્રોવિડન્ટ ફંડ છે, પછી નેશનલ સ્મોલ સેવિંગ ભંડોળ છે, અને એ પ્રકારના અલગ જેટલી પણ થાપણોની સ્કીમ છે
એ બધી સ્કીમોની અંદર તમારા પૈસા આ અકાઉન્ટની અંદર જમા થાય છે. ત્યારબાદ પછી એક છે ખાદ ધિરાણ, જેને આપણે ડેફિસિટ ફાઇનાન્સિંગ કહીએ છીએ. ડેફિસિટ ફાઇનાન્સિંગનો સિમ્પલ મતલબ એ છે કે જ્યારે સરકારની પાસે ખાદ છે તો એ ખાદને પહોંચી વળવા માટે સરકાર ક્યાંકથી પૈસા ઉધાર લાવે છે, અથવા તો આરબીઆઈ પાસેથી લે છે, અથવા તો નવા નાણાંઓનું પ્રિન્ટિંગ કરવામાં આવે. આ દરેકે દરેક પ્રકારની વ્યવસ્થાને આપણે ખાદ ધિરાણ અથવા તો ડેફિસિટ ફાઇનાન્સિંગ કહીશું. તો સિમ્પલ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી ઉધાર લઈને અથવા તો નવું ચલણ જે છે એનું પ્રિન્ટિંગ કરીને ખાદ ભંડોળ પૂરું પાડવાની વ્યવસ્થાને આપણે ખાદ ધિરાણ કહીએ, ડેફિસિટ ફાઇનાન્સિંગ કહીએ, જે કોઈ પણ દેશના અર્થતંત્ર માટે ખતરનાક સાબિત થઈ શકે. એના પછી ઝીરો બેઝ બજેટિંગ એક આ પણ કન્સેપ્ટ છે કે શૂન્ય આધારિત બજેટિંગ અથવા તો ઝીરો બેઝ બજેટિંગ શું છે. તો જ્યારે બજેટની અંદર અલગ અલગ મંત્રાલયો દ્વારા ગ્રાન્ટની માંગણી કરવામાં આવે તો એ બે પ્રકારની માંગણી હોઈ શકે. એક તો એ હોઈ શકે, જેમ કે આપણે જસ્ટ ઉદાહરણ તરીકે શિક્ષણ મંત્રાલયની વાત કરીએ તો એક તો એ હોઈ શકે કે ગયા વર્ષની કમ્પેરિઝનમાં આ વર્ષે આટલા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે, ખર્ચમાં આટલો વધારો થયો છે, અને બધાની એવરેજ આવી કે 5% વધારો થયો છે. તો એક તો સિમ્પલ વસ્તુ એ છે કે ગયા વર્ષે તમે મને જેટલો ખર્ચો આપ્યો તો એને કમ્પેરિઝનમાં આ વર્ષે 5% વધારી દો. આ જે એક પારંપરિક પ્રથા છે. બીજી પ્રથા એ છે કે શૂન્યથી શરૂઆત કરવી, કે ગયા વર્ષે જે થયું એ ભૂલી જાઓ, હવે એકચ્યુઅલમાં તમને આ વર્ષે કેટલી જરૂર છે. જે બની શકે કે તમે જરૂરિયાતો પહેલેથી ઊભી કરો તો ગયા વર્ષ કરતાં ઓછી પણ હોઈ શકે, વધુ પણ હોઈ શકે. જે 5% કરતાં ઓછી પણ હોઈ શકે, 5% કરતાં વધુ પણ હોઈ શકે. તો ઝીરો બેઝ બજેટિંગનો મતલબ એ છે કે એક એવી બજેટ પદ્ધતિ કે જ્યાં દરેક વિભાગ શૂન્યથી શરૂ થાય છે અને પહેલેથી એ વિભાગની જરૂરિયાતોના આધારે એક નવું બજેટ અથવા તો નવી માંગણી ડેવલપ કરવામાં આવે છે, જેને આપણે ઝીરો બેઝ બજેટિંગ કહીએ. અને મેં અહીંયા એક ઉદાહરણ પણ લખ્યું છે કે દર વર્ષે શિક્ષણ ભંડોળમાં આપમેળે 5% વધારો કરવાને બદલે સરકાર મૂલ્યાંકન કરે કે મધ્યાહન ભોજન યોજનાના કાર્યક્રમ જેવી ચોક્કસ યોજનાઓમાં ફેરફાર કરવા અથવા નાબૂદીની જરૂર છે કે નહીં. તો આને આપણે ઝીરો બેઝ બજેટિંગ કહીએ છીએ. પછી એક છે આઉટકમ બજેટ, જેને આપણે પરિણામ બજેટ પણ કહીએ છીએ. આઉટકમ બજેટ જે છે એ ખર્ચમાં નહીં પરંતુ ખર્ચની સામે કેટલું પરિણામ મળે છે એની ઉપર ફોકસ કરે છે. ઉદાહરણ તરીકે સમજીએ કે ભાઈ 2024-25ના બજેટમાં સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 2.4 લાખ કરોડ ફાળવ્યા હતા. હવે પરિણામ બજેટના આધારે જઈશું તો એ ખર્ચને ચેક નહીં કરે, એ શું ચેક કરશે કે એકચ્યુઅલમાં આમાંથી કેટલા ઘર બન્યા. તો જે ખર્ચ કરો છો એનું પરિણામ જે આવ્યું એ પરિણામના આધારે નક્કી કરવું કે હવે આની અંદર બજેટ વધારવું કે ઘટાડવું. કારણ કે સીધી વસ્તુ છે કે અગર પીએમ આવાસ યોજનાની વાત કરીએ તો એવું તો છે નહીં કે નિરંતર દર વર્ષે એની અંદર બજેટ વધારવું જ પડશે, કારણ કે એક સમય એટલા ઘર બનશે તો એની અંદર ઘટાડો પણ કરવો પડશે. તો આને કહીશું આપણે પરિણામ બજેટ. ત્યારબાદ એક છે વોટ ઓન અકાઉન્ટ, જે મેં તમને હમણાં સમજાવ્યું હતું. કે અગર બજેટ પસાર થવાની પ્રક્રિયા 31 માર્ચથી વધુ લંબાવાય છે તો એ નવું નાણાકીય વર્ષ જે શરૂ થઈ ગયું એ શરૂઆતમાં ખર્ચાને પહોંચી વળવા માટે સરકાર દ્વારા જે ખર્ચ માટેનું નવી જોગવાઈ કરવામાં આવે છે એને આપણે વોટ ઓન અકાઉન્ટ કહીએ છીએ. જે મેં તમને કીધું કે જો એપ્રિલ મહિનામાં ચૂંટણીઓ હોય, એક્ઝામ્પલ તરીકે માની લઈએ કે જો આવનારા એપ્રિલ મહિનામાં ચૂંટણી હોય અને સરકારને ખબર છે કે આપણી સરકાર રિપીટ થઈ પણ શકે છે, નથી પણ થઈ શકતી, તો સરકાર થોડા સમય માટે, એપ્રિલમાં ચૂંટણી હશે તો મે મહિનાની અંદર રિઝલ્ટ આવશે, સરકાર બનશે મે એન્ડમાં કે અથવા તો જૂનમાં, તો ત્યાં સુધી તો સરકારે 2 મહિનાની જવાબદારી લેવી જ પડશે. અને 2 મહિના માટે સરકારે ખર્ચને પહોંચી વળવા માટે જે જોગવાઈ કરવી પડશે એને આપણે વોટ ઓન અકાઉન્ટ કહીએ છીએ. તો આની જોગવાઈ બંધારણમાં અનુચ્છેદ 116માં આપેલી છે. વોટ ઓન અકાઉન્ટ ના જેવું એક બીજું બજેટ પણ છે જેને આપણે વચગાળાનું બજેટ અથવા તો ઇન્ટરિમ બજેટ કહીએ છીએ. વોટ ઓન અકાઉન્ટ એક પ્રકારની કાયદાકીય જોગવાઈ છે કે જે વર્ષમાં કોઈ પણ સમય, મતલબ 5 વર્ષના સમયગાળામાં કોઈ પણ બજેટની અંદર થઈ શકે છે. પરંતુ જે વચગાળાનું બજેટ છે એ જનરલી ક્યારે જોવા મળે છે, જેમ કે 2024ની અગર આપણે વાત કરીએ
તો ખબર છે કે 2024 પછી મતલબ 2024માં ચૂંટણી છે, ચૂંટણી પછી એનું પરિણામ આવવાનું છે, અને એટલા માટે ફેબ્રુઆરી 2024માં સરકાર દ્વારા, હાલની સરકાર દ્વારા જે બજેટ પસાર કરવામાં આવ્યું એ કયા પ્રકારનું બજેટ હતું? વચગાળાનું બજેટ હતું. કારણ કે એ સરકાર એવું કહી ના શકે કે અમારી જ સરકાર જે છે એ રિપીટ થવાની છે, અને એટલા માટે જ્યાં સુધી નવી સરકાર નથી આવતી ત્યાં સુધીનું જે બજેટ બનાવવામાં આવે એને આપણે વચગાળાનું બજેટ કહીએ છીએ, જેને આપણે ઇન્ટરિમ બજેટ પણ કહીએ છીએ. ને આ બજેટમાં કોઈ નવી નીતિઓ રજૂ કરી શકાતી નથી. સરકાર એની અંદર સામાન્ય જોગવાઈઓ મૂકી શકે છે, પરંતુ કોઈ નવી પોલિસી કે નવી યોજના જાહેર કરી શકતી નથી. ત્યારબાદ અગર આપણે વાત કરીએ કે જાતિગત બજેટ અથવા તો જેને આપણે જેન્ડર બજેટ પણ કહીએ છીએ, આ એક નવો કન્સેપ્ટ છે જેન્ડર બજેટનો. અને જેન્ડર બજેટનો સિમ્પલ મતલબ છે કે જાતિગત સમાનતા લાવવા માટે સરકાર જે પગલાઓ લેશે અથવા બજેટની અંદર જે જોગવાઈઓ, સ્પેશિયલ જોગવાઈઓ કરશે, જેને આપણે જેન્ડર બજેટ કહીશું. જેન્ડર બજેટની વાત કરીએ તો ભારતમાં જેમ કે 2023-24ના બજેટમાં બેટી બચાવો બેટી પઢાઓ યોજના અને જે મહિલા સ્વસહાય જૂથ છે, જેમ કે સેલ્ફ હેલ્પ ગ્રુપ જેને આપણે કહીએ છીએ, એમને લાભ આપતી યોજનાઓ માટે સરકારે અલગથી 2.23 લાખ કરોડની ફાળવણી કરી હતી. તો મહિલાઓને સમાજમાં પુરુષોને સમકક્ષ બનાવવા માટે આ એક પ્રકારનું શું થયું? જાતિગત બજેટ થયું, તો જેને આપણે જેન્ડર બજેટિંગ કહીએ છીએ. ત્યારબાદ એક કન્સેપ્ટ છે જેને આપણે ગ્રીન બજેટિંગ પણ કહીએ છીએ. ગ્રીન બજેટિંગનો મતલબ કે જે પર્યાવરણને લગતું બજેટ છે, પર્યાવરણની સુરક્ષાને લગતું બજેટ છે. તો જેમ કે પર્યાવરણની રીતે ટકાઉ પ્રોજેક્ટ, જેને આપણે સસ્ટેનેબલ પ્રોજેક્ટ કહીએ છીએ, અથવા તો જે ક્લાઇમેટ ચેન્જ છે એનો સામનો કરવા માટે સરકાર જે જોગવાઈ કરે છે એને આપણે ગ્રીન બજેટ કહીએ છીએ. જેમ કે 2023-24માં સરકારે ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ અને ઈ વ્હીકલને પ્રમોટ કરવા માટે લગભગ 35,000 કરોડ ફાળવ્યા હતા. તો એ શું છે? એમનું ગ્રીન બજેટ છે. એના પછી એક છે મૂડી વિનિવેશ, જેને આપણે ડિસઇન્વેસ્ટમેન્ટ કહીએ છીએ. ડિસઇન્વેસ્ટમેન્ટનું સિમ્પલ મતલબ શું છે કે ફોર એક્ઝામ્પલ માની લો કે તમારી પાસે કોઈ કાર છે જે તમે ખરીદી હતી 10 વર્ષ પહેલાં, અને પછી તમને ખ્યાલ આવ્યો કે હવે મારે નવી કાર લેવી છે. તો તમારી પાસે બે રસ્તા છે, કાં તો તમે ક્યાંકથી પૈસા લાવો અથવા તો બેંકમાંથી લોન લો અને પછી નવી કાર જે છે ખરીદો. અને બીજો એક રસ્તો એ પણ છે કે તમારી જે જૂની કાર છે એને તમે વેચીને એમાંથી થોડું ભંડોળ ઊભું કરો અને એમાંથી પૈસા જે છે નવી કાર માટે ઇન્વેસ્ટ કરો. તો જેમ આપણે કરી શકીએ જે પ્રમાણે સરકાર પાસે પણ અમુક જાહેર એકમો છે કે જો સરકારને એવું લાગે કે મારું જાહેર એકમ હું સારી રીતે નથી સંભાળી શકતો, અને આની બદલે અગર કોઈ પ્રાઇવેટ કંપની આ જાહેર એકમને સંભાળે છે તો એ સારી રીતે સંભાળી પણ શકશે, પ્લસ એ પણ પૈસા કમાવી શકશે, અને પ્લસ એનો થોડો હિસ્સો કે અથવા તો એ કંપની વેચીને હું પણ પૈસા કમાઈ શકું. તો સરકાર દ્વારા કોઈ પણ એકમમાં વિનિવેશ એટલે કે ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે, જે એમના માટે એક આવકનો સ્ત્રોત છે. જેમ કે 2021માં અત્યાર સુધી જે સરકારની પાસે પોતાનું જાહેર એકમ હતું એર ઇન્ડિયા, સરકારે શું કર્યું? ટાટા ગ્રુપને વેચી દીધું. હવે આ હતું એક જાહેર એકમ, હવે લઈ લીધું કોણે? ખાનગી કંપનીએ. તો ખાનગી કંપની સરકારને પૈસા આપશે, એટલા માટે આને કહેવાશે ડિસઇન્વેસ્ટમેન્ટ, અને જેના આધારે સરકારને આવક ઊભી થશે. જેમ કે 2024-25ના બજેટમાં સરકારે અલગ અલગ PSUના અલગ અલગ હિસ્સાઓને વહેંચીને 65,000 કરોડના વિનિવેશનો લક્ષ્યાંક રાખ્યો હતો. તો આ પ્રકારની વ્યવસ્થાને આપણે ડિસઇન્વેસ્ટમેન્ટ કહીએ છીએ, જે સરકારની આવક માટેનું એક સાધન છે. ત્યારબાદ એક છે GST, જેના વિશે મારા હિસાબે તમને ખ્યાલ હશે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે એક એકીકૃત જે કર વ્યવસ્થા છે એના માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બનાવ્યો હતો, જે અલગ અલગ રાજ્યોના અલગ અલગ ટેક્સને નાબૂદ કરીને આખા દેશમાં એક જ ટેક્સ વ્યવસ્થા લાવવા માટે બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ટેક્સ જે છે એ પણ બે પ્રકારના છે, એ પણ સમજી લઈએ. એક છે ડાયરેક્ટ ટેક્સ, જેને આપણે પ્રત્યક્ષ કર કહીએ છીએ, અને એક છે ઇનડાયરેક્ટ ટેક્સ, જેને આપણે પરોક્ષ કર કહીએ છીએ. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ વચ્ચે ફરક એટલો સમજી લો કે જે કર જેની ઉપર લાગે છે અને એ જ વ્યક્તિ કર ભરે છે તો એને આપણે ડાયરેક્ટ ટેક્સ કહીએ છીએ, અને જેની ઉપર કર લાગે છે અને બીજો કોઈ વ્યક્તિ ભરે છે એને આપણે ઇનડાયરેક્ટ ટેક્સ કહીએ છીએ. સમજીએ. જેમ કે અગર કોઈ વ્યક્તિ વર્ષે 10 લાખ રૂપિયા કમાય છે, એ એની પોતાની ઇન્કમ છે, અને જો સરકાર એમ કે 10 લાખ પ્રમાણે તમારે આટલી
આટલો ટેક્સ ભરવો પડશે, જેને આપણે ઇન્કમ ટેક્સ કહીએ છીએ. વ્યક્તિનું નામ માની લઈએ એબીસી છે, તો આવક કોની? એબીસીની. ટેક્સ પણ કોણ ભરશે? એબીસી. તો એને કહીશું પ્રત્યક્ષ કર. જેની ઉપર લાગે છે એ જ વ્યક્તિ ભરે છે. એની સામે માની લો કે તમે કોઈ સ્માર્ટફોન ખરીદો છો અને એની કિંમતમાં 18% જીએસટી અલગથી પે કરો છો. હવે જીએસટી છે એકચ્યુઅલી કોનો? વેપારીનો. પણ એ વેપારી લે છે કોની પાસેથી? તમારી પાસેથી. તો કર લાદવામાં આવ્યો કોની ઉપર? વેપારી ઉપર. અને વસૂલાત કોની પાસેથી થઈ? ગ્રાહક પાસેથી. એટલા માટે જીએસટી શું છે? એક પ્રકારનો પરોક્ષ કર છે. તો કર બે પ્રકારના છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. જેની ઉપર લાગે છે એ જ ભરે તો ડાયરેક્ટ, લાગે બીજા કોઈની ઉપર અને ભરે બીજું કોઈ તો એને આપણે કહીએ ઇનડાયરેક્ટ. જેને આપણે નેગેટિવ સેન્સમાં નથી લેવાનું. લાગે બીજા કોઈની ઉપર ને ભરે બીજું કોઈ, એ નેગેટિવ સેન્સ નથી. આ સરકારનું જ એક પગલું છે અને એની એક વ્યવસ્થા છે. ત્યારબાદ છેલ્લો જે શબ્દ છે જે આપણે સમજવાનો છે એ છે કરથી જીડીપી ગુણોત્તર, જેને આપણે ટેક્સ ટુ જીડીપી રેશિયો કહીએ છીએ. ટેક્સ ટુ જીડીપી રેશિયોનો, જીડીપી જે છે તમને ખ્યાલ હશે કે આપણા દેશની રાષ્ટ્રીય આવક છે. દેશની રાષ્ટ્રીય આવકમાં ટેક્સની આવકનો કેટલો ફાળો છે એના ગુણોત્તરને આપણે ટેક્સ ટુ જીડીપી રેશિયો કહીએ છીએ. કે સરકાર અગર એક વર્ષમાં 100 રૂપિયા કમાય છે તો એમાં સરકાર ટેક્સ જે અલગ અલગ ઉઘરાવે છે એમાંથી કેટલું કમાય છે એને આપણે ટેક્સ ટુ જીડીપી રેશિયો કહીએ છીએ. ભારતની હાલમાં વાત કરીએ તો નાણાકીય વર્ષ 2023 મુજબ આપણો જે ટેક્સ ટુ જીડીપી રેશિયો છે એ 11.7% છે. જે દુનિયાના બીજા બધા દેશોની કમ્પેરિઝનમાં જોવા જઈએ તો બહુ ઓછો છે, કારણ કે વૈશ્વિક સરેરાશ 15 થી 20%ની છે. તો અન્ય દેશોમાં અથવા તો બની શકે કે વિકસિત દેશોમાં એનાથી પણ વધુ છે, કે જ્યાં 100 રૂપિયામાંથી લગભગ 20 રૂપિયા કે 25 રૂપિયા ટેક્સમાંથી આવે છે, જ્યાં આપણા ત્યાં 100 રૂપિયામાંથી ફક્ત 11 રૂપિયા જે છે એ ટેક્સમાંથી આવે છે. તો આને આપણે કહીશું ટેક્સ ટુ જીડીપી રેશિયો. તો મિત્રો, આ હતા બંધારણને લગતા મૂળભૂત ખ્યાલો અથવા તો જે પાયાના શબ્દો છે એનું જ્ઞાન. અને પ્લસ આપણે જોયું કે બંધારણની પ્રક્રિયા શું છે. અને જલ્દીથી એકવાર બજેટ આવી જાય એના પછી અમે બજેટ ઉપર પણ એક વિડીયો લઈને આવીશું કે જેની અંદર આપણે લેટેસ્ટ બજેટની મહત્વપૂર્ણ જોગવાઈઓ પણ ભણીશું. થેન્ક યુ.